મિત્રો, આવી વિડીયોમાં આપણે વાત કરવાના છીએ શબ્દ સમૂહ માટે એક શબ્દ જે CCAની એક્ઝામ માટે ઉપયોગી થશે. તો તેમાં પહેલો શબ્દ સમૂહ છે કહી શકાય નહીં તેવું. તો અકથ્ય. અકથ્ય એટલે કહી શકાય નહીં તેવું. ત્યારબાદ છે અનુકરણ કરવા યોગ્ય એટલે અનુકરણીય. અનુકરણીય. ત્યારબાદનું છે પહેલાં કદી ન બન્યું હોય તેવું એટલે કે અભૂતપૂર્વ. અભૂતપૂર્વ છે તે પહેલાં કદી ક્યારેય બન્યું હોતું નથી. તેને શું કહેવાય? તો કે અભૂતપૂર્વ છે તે કહી શકાય છે. ત્યારબાદ શબ્દ દ્વારા જે વ્યક્ત થઈ ન શકે તેવું. તો કે જે શબ્દ દ્વારા વ્યક્ત ન થઈ શકે તેને અનિર્વચનીય કહેવાય. શું કહેવાય? અનિર્વચનીય. અનિર્વચનીય કહેવાય છે. ત્યારબાદ પહાડની તળેટીની સમભૂમિ એને શું કહેવાય? તો કે ઉપતપકા કહેવાય. શું કહેવાય? ઉપતપકા. જે પહાડની તળેટીની સમભૂમિ હોય છે તેને ઉપતપકા તરીકે ઓળખવામાં આવે છે. સમુદ્રમાં ઉઠતું ઝંઝાવાતી તોફાન તોને હરિકેન કહેવામાં આવે છે. હરિકેન કહેવામાં આવે છે. ત્યારબાદ છે દહીં વલોવાની ક્રિયા. તો કે દહીં વલોવાની ક્રિયા એટલે કે દધી મંથન. શું કહેવાય? દધી મંથન કહેવામાં આવે છે. ત્યારબાદ છે પોતાની જાતની છેતરપિંડી. પોતાની જાત ઉપર છેતરપિંડી કરે તેને શું કહેવાય? તો કે આત્મવંચના કહેવાય છે. શું? આત્મવંચના કહેવામાં આવે છે. ત્યારબાદ છે સાચવી રાખવા સોંપેલી વસ્તુ. તો કે થાપણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? થાપણ છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ સહન ન કરી શકાય તેવું. તો અસહ્ય. શું કહેવાય? અસહ્ય. તે સહન કરી શકાતું નહીં તેવું. ત્યારબાદ છે વણ તૂટેલા ચોખા એને શું કહેવાય? તો કે અક્ષત કહેવામાં આવે છે. અક્ષત કહેવામાં આવે છે. ત્યારબાદ છે તાકીદની સખત ઉઘરાણી. તો તેને શું કહેવાય? તો કે તકાજો કહેવાય છે. તકાજો કહેવામાં આવે છે. ત્યારબાદ છે પ્રણામ કરવાની વિધિ. તો આને શું કહેવાય? તો કે પાય લાગણ કહેવામાં આવે છે. પાય લાગણ કહેવામાં આવે છે. ત્યારબાદ છે અર્થ વગરનું. તો કેને કહેવાય? નિરર્થક. નિરર્થક એને કહેવાય અર્થ વગરનું. ત્યારબાદ જેનો કોઈ શત્રુ નથી તેવો. તો કે અજાત શત્રુ એટલે જેનો કોઈ શત્રુ હોતો નથી તેવો એટલે અજાત શત્રુ. ત્યારબાદ છે ખાસ માનીતો મુખ્ય શિષ્ય. તો કે પટ્ટ શિષ્ય કહેવાય. શું કહેવાય? પટ્ટ શિષ્ય. ત્યારબાદ જરા વારમાં નાશ પામે તેવું એટલે કે ક્ષણભંગુર કહેવાય. ક્ષણભંગુર. જે ક્ષણવારમાં એટલે કે થોડીક જ વારમાં જે નાશ પામતું હોય તેને. ત્યારબાદ કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા તેને કહેવાય પરિભાષા. જે કોઈ પણ વિજ્ઞાનની સાંકેતિક ભાષા હોય તેને કહેવાય પરિભાષા. ત્યારબાદ મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા તેને કહેવાય દંતકથા. શું કહેવાય? દંતકથા એટલે કે જે મુખ પરંપરાથી ચાલતી આવતી વાર્તા હોય તેને. ત્યારબાદ છે ઊંચે જવાની ક્રિયા તેને શું કહેવાય? તો કે ઉર્ધ્વગમન કહેવાય. ઉર્ધ્વગમન કહેવાય છે. તો મિત્રો, તમને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો.